સુરતમાં અંતિમ ક્રિયાની તૈયારી સમયે જીવિત થયો યુવાન, તબીબે મૃત જાહેર કર્યા બાદ યુવાનમાં આવ્યો જીવ। હાલમાં આ યુવાન સારવાર હેઠળ છે। સુરતમાં ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવી રહ્યો છે આ યુવાનના હાલમાં સારવાર ચાલી રહી છે। સ્મીમેર હોસ્પિટલમાં યુવાનની સારવાર ચાલી રહી છે। બુરહાની હોસ્પિટલના તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો હતો। આ યુવાન 12 દિવસથી બુરહાની હોસ્પિટલમાં એડમિટ હોવાનું પણ સામે આવ્યું છે। યુવાનનો પરિવાર મહિધરપુરા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। તો આ વિશે વધુ વિગતો જણાવવા માટે થઈને આપણી સાથે લાઈવ જોડાયા છે અમારા સંવાદદાતા આઝમ સાલેહ। જી આઝમ, જાણવા માંગીશું કે આ એક જીવિત યુવાનને મૃત જાહેર કરાયો, શું વધુ વિગત છે? હજી એક ચોંકાવનારી ઘટના બનીને સામે આવી છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતો એક પરિવાર હતો, જેમાં મનોજ વાઘ નામનો જે યુવાન હતો એ ટ્રાફિક બ્રિગેડમાં ફરજ કરતો હતો। ત્યારે પેટમાં દુખાવો આવતાની સાથે જ એને તાત્કાલિકના ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ત્યારબાદ પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને રજા આપી દેવામાં આવી હતી, પરંતુ ફરી એકવાર તબિયત લથડાતા એને બુરહાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 12 દિવસ સતત એની સારવાર ચાલી હતી અને ત્યારબાદ એને બ્રેઇન ડેડ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો। ઉપરાંત ફરજ પરના તબીબ જે પિયુષ નામનું છે, સૂત્રોના અનુસાર તેમને કીધું હતું કે વેન્ટિલેટર ખસેડી લેવામાં આવશે તો મનોજ મૃત થઈ હશે, જેથી વેન્ટિલેટર ખસેડ્યા બાદ રાત્રિના સમયે મૃત ઘોષિત કર્યા બાદ મનોજને ઘરે લઈ જવા માટે મોકલી આપવામાં આવ્યો હતો। ત્યારે ઘરે પહોંચ્યા બાદ આ સમગ્ર ઘટના સામે આવી હતી, જ્યારે અન્ય એક તબીબ ત્યાં ઘરે આવ્યો હતો અને જણાવ્યું હતું કે મનોજ હાલ પણ જીવી રહ્યો છે। અને ત્યારબાદ તાત્કાલિકના ધોરણે ફરી એકવાર મનપા સંચાલિત હોસ્પિટલ ખાતે મનોજને ખસેડવામાં આવ્યો હતો, જ્યાં એની સારવાર ચાલી હતી અને હવે ગણતરીના દિવસોમાં એને રજા પણ મળી હશે। ત્યારે બીજી તરફ જે પરિવાર છે તે મહિધરપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા પહોંચી છે, પરંતુ પોલીસ ફરિયાદ લેવાની સ્પષ્ટપણે નકારી કરી રહી છે। જી ધન્યવાદ આઝમ સમગ્ર માહિતી બદલ। તો સુરતના એક યુવાનને તબીબે મૃત જાહેર કર્યો હતો અને પરિવાર અંતિમ ક્રિયા કરવાની હતી તે સમયે આ યુવાનમાં જીવ આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા। સારવાર દરમિયાન તબીબે મૃત જાહેર કર્યા બાદ હાલ આ યુવાન સારવાર હેઠળ છે અને આગામી દિવસમાં તેને હોસ્પિટલમાંથી રજા પણ આપવાના છે। તો મનોજ વાઘ નામના એક યુવાનને હોસ્પિટલના તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો।